નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબળમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ. સંવેગ રંગશાલા ગ્રંથ આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંવેગના રંગથી જીવનને રંગીન બનાવવા માટે, સંસારના રંગથી તો જીવનને બેકાર બનાવી દીધું. આપણા જીવનના કેનવાસ ઉપર આપણે સંસારનો રંગ ઢોરી અને ચિત્ર બનાવવાની અંદરમાં ગયા, પણ કશું જ નથી બન્યું. ચિત્ર હતું એ પણ બગડી ગયું. હવે જીવનના કેનવાસ ઉપર એક સંવેગના રંગની પીસી ફેરવી અને એવું એક અદ્ભુત ચિત્ર બતાવવા માટે માગે છે, બનાવવા માટે માગે છે મહાત્મા. તો આ સંવેગના રંગથી જિંદગીને રંગીત બનાવવા માટે, જિંદગીને સુંદર બનાવવા માટે આ સંવેગના રંગની પાસે શાંતિ, સમાધિ, પ્રસન્નતા, નિરાત, નિશ્ચિંતતા, ઉપશમ ભાવ, ઉકરાટોની શાંતિ, આ બધું જ આ સંવેગના રંગની પાસે છે. આ સંવેગનો રંગ ચડ્યો મહસેન રાજા ઉપર અને કેવી નિરાતભરી જિંદગી એમને જીવવાની શરૂ કરી. અને સંવેગનો રંગ ચડ્યા પછી નિત નવી ભાવનાના પ્રવાહની અંદરમાં વહેતા વહેતા ગુરુ ગૌતમ સ્વામીજીને પૂછે છે કે પ્રભુ, અંતિમ આરાધના કરવા માટેના રસ્તા બતાવો. પરમાત્મા મહાવીર તો વિશ્વમાંથી ચાલી ગયા, હવે આપ જ મારા ગુરુ છો. અને ગૌતમ સ્વામીજી એમને વિસ્તારથી સવિસ્તાર એકદમ વિરાટ ફલક ઉપર આ સંવેગ રંગશાલા ગ્રંથ બતાવે છે. અંતિમ આરાધનાનો અમૃત કુંભ બતાવે છે. અને એ અંતિમ આરાધના કરવા માટે સૌથી પહેલું દ્વાર મૂક્યું છે પરિકર્મ દ્વાર. અને એમાં સૌથી પહેલું દ્વાર છે અર્હ દ્વાર. કઈ વ્યક્તિ આરાધના કરવા માટે યોગ્ય છે, કઈ વ્યક્તિ આરાધના કરવા માટે લાયક છે, એ જે તે વ્યક્તિ આરાધના નથી કરી શકતા. અને એક વાત સમજી રાખજો, ભલે દેરાસરની અંદરમાં પ્રવેશ માટેની કોઈ પણ આપણી પાસે યોગ્યતાના પ્રમાણપત્રો નથી મંગાતા. કોઈ પણ દેરાસરમાં આવી શકે છે, પણ પ્રભુની કૃપા એને જ મળવાની છે કે જેની પાસે યોગ્યતાનું પ્રમાણપત્ર હશે, જેની પાસે પાત્રતા હશે, જેની જે અર્હ હશે. એમ કે બધાને ભગવાનની કૃપા કે બધાને પરમાત્માનો અનુગ્રહ નથી મળી જતો. એની પાસે તો લાયકાત જોઈએ, યોગ્યતા જોઈએ. અને એ એટલા માટે સૌથી પહેલું અર્હ દ્વાર બતાવ્યું કે ધર્મના ક્ષેત્રની અંદરમાં પ્રવેશ કરવા માટેની પણ પ્રાથમિક યોગ્યતા, પ્રાથમિક કેટલી યોગ્યતા જરૂરી છે અને એની વાત આપણને આ ગ્રંથની અંદરમાં બતાવે. અને એ અર્હતાની વાતો બતાવ્યા પછી આ અર્હ તરીકેના 2 દ્રષ્ટાંત કે જે એક વખત બિલકુલ અયોગ્ય ગણાતા હતા, કદાચ બાહ્ય નજરની અંદરમાં એ વ્યક્તિ અયોગ્ય લાગતા હતા. આજે જો દુનિયાની નજર સામે રાવણને લોકો પાપી ગણે છે, રાવણને નકામો ગણે છે, એના પુતળાને જલાવે છે. પણ જૈન રામાયણ રાવણને મહાત્મા કહે છે, કારણ કે રાવણના હાથની અંદરમાં સતી સીતા હતી. સીતા મૈયા રાવણના હાથમાં જ હતા. 12 વર્ષ સુધી રાવણ એમની સાથે કાંઈ પણ કરી શકતા હતા. દશાનંદ એમની ઉપર અત્યાચાર, રેપ કે જે પણ કરી શકતા હતા, કારણ કે તાકાતવાન હતા, હજાર વિદ્યાઓના માલિક. સીતા તો એક અબલા હતી, સ્ત્રી હતી, શું કરી શકત? છતાં પણ રાવણ સંયમી કહેવાય, મર્યાદાશીલ કહેવાય કે પોતાના તાબાની અંદરમાં પરાઈ સ્ત્રી છે, જેને પોતે દિલથી ચાહે છે, જેના માટે પોતે સર્વસ્વ દાવ ઉપર લગાવ્યું છે, પોતાનો વિનાશ નોતર્યો છે, એવી સતી સીતાને પણ એમને હાથ નથી લગાવ્યો. ખાલી દૂરથી કહેતા હતા, સીતા મારી બની જા, સીતા એક વખત મારી ઈચ્છા પૂરી કર, સીતા એક વખત માની જાને, એક વખતમાં શું ખરાબ થઈ જવાનું છે. પણ સીતા ઉપર એને બળજબરી નથી કરી, સીતા ઉપર બલાત્કાર નથી કર્યો, સીતા ઉપર કોઈ પણ જાતના સિતમ નથી ગુજાર્યા. આ એની સજ્જનતા, આ જ મોટી ધર્મની પ્રામાણિકતા છે. એવું નહીં માનવાનું કે ટીલા ટપકા કરી લીધા, પૂજાના કપડાં પહેરીને કલાકો કલાક દેરાસરમાં રહ્યા
અને સોનાની થાળી અને ચાંદીથી પરમાત્માની પૂજા કરી અને સાચા ચાંદી અને સોનાના મોતીથી અને ચાંદીના ફૂલથી ભગવાનને વધાવ્યા. અને મેં સોનાની પ્રતિમા ભરાવાનો ચડાવો લઈ લીધો, મેં ચાંદીની પ્રતિમા ભરાવી. આ બધું કર્યું એટલે હું ધર્મના માટે યોગ્ય બની ગયો? નો. આ બધી બાહ્ય લાયકાત છે. બાહ્ય લાયકાત અહીંયા કોઈ પણ જોવામાં નથી આવતી. એમ તો બાહ્યથી તો વંચુલ ખરાબ દેખાતો હતો, છતાં પણ એને મહાપુરુષ ગણ્યો છે, એને અર્હ ગણ્યો છે કે મુનિ ભગવાન આચાર્ય ભગવાન એના ત્યાં ચાતુર્માસ રહ્યા ને, તો એને પોતાના સાગરીતોને કહી દીધું કે ભાઈ ઉત્તમ પુરુષો જ્યારે આપણી પલ્લીમાં હોય તો આપણે અધમ કાર્યો જાહેરની અંદરમાં નહીં કરવાના. અને પ્રેમથી એને વિનંતી કરી દીધી, સાહેબ અમારા કોઈ પણ વ્યક્તિઓને ધર્મનો ઉપદેશ નહીં આપતા. સાહેબ અમારી આ લાઈફ છે, બસ આ પ્રમાણિકતા, એની પારદર્શિતા, એનું જે નિખાલસપણું હતું ને, આ જ ધર્મની મોટી લાયકાત છે. આજે ઘણી વખત એવું જોયું છે કે ટિલ્લા ટપકા કરનારા, ધોતિયા પહેરનારા, સામાયિક અને પ્રતિક્રમણ કરનારા, દિવસ રાત ધર્મ ધર્મ ધર્મની વાતો કરનારા, એટલું મોટું માયા, દંભ, કપટ, એટલી મોટી રમત ખેલી જાણે, ઘરની અંદરમાં એટલી મોટી સાજિશ રમી જાણે કે નહીં ધર્મ કરનારો પણ વ્યક્તિ વિચારે કે આ ધર્માત્મા, આ વ્યક્તિ આવું કરી શકે, આ વ્યક્તિ આવી પાર્શાલિટી કરી શકે. આપણે તો એને કેવો ધર્માત્મા ગણતા હતા. ભાઈ એ બધી બહારની ધાર્મિકતા હતી, અંદરની ધાર્મિકતા બતાવે છે. આ બધી ઇનર ધાર્મિકતા, અંદરથી તમે કેટલા ધાર્મિક છો એ બધું અર્હ દ્વાર ઉપરથી ખબર પડે. અને આ વંચુલ બહારથી તો કદાચ દુનિયાને ખરાબ દેખાય, રાવણ કદાચ દુનિયાને બહારથી તો ખરાબ દેખાય છે ને, આજે પૂતળા જલાવે છે. માત્ર એક જૈન રામાયણ એમ કહે છે કે રાવણ એ ધર્માત્મા છે, રાવણ પાપાત્મા નથી. એની પાસે સીતા હોવા છતાં પણ સીતાને એને ખરો સુદ્ધા નથી આવવા દીધી, સીતા ઉપર હાથ પણ નથી મૂક્યો. એ બધું જ કરી શકતો હતો. જ્યારે વસ્તુને હું ચાહું છું, દિલો જાનથી ચાહું છું, મારા કબજાની અંદરમાં છે, હું ધારું તારે એની સાથે કાંઈ પણ કરી શકું એમ છું, પણ એને પણ પોતાના નિયમને જાળવી બતાવ્યો. નિયમ એટલે નિયમ. બહુ નાની ઉંમરમાં ગુરુ ભગવાન પાસે નિયમ લીધેલો, નહીં ઈચ્છતી સ્ત્રી સાથે એને ક્યારેય પણ પરાણે બલાત્કાર નહીં કરવાનો. અને એ નિયમને એને જાળવ્યો, તો આજે એને ધર્માત્મા તરીકે કહેવાય છે. 4 નિયમ તો ગુરુ ભગવાન પાસેથી લઈ લીધા અને 4 નિયમ નથી આપ્યા. મેં તમને કાલે કીધું ને, 4 મહાન રત્નો એને ભેટમાં આપ્યા છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ, આખો મોક્ષ માર્ગ ખુલી ગયો એની સમક્ષ. હજી તો સામાયિક નથી કરતો, પૂજા નથી કરતો, પ્રતિક્રમણ નથી કરતો, કોઈ ક્રિયા નથી આવડતી, ઉપવાસ નથી કરતો, માસક સમણ નથી કરતો, સિદ્ધિ તપ, શ્રેણી તપ નથી કરતો, ભદ્ર તપ નથી કરતો, આંબિલ નથી કરતો, છતાં પણ એની સામે આખો મોક્ષ માર્ગ ખુલી ગયો. અને નિયમને કેવા જાળવી બતાવે છે. ઘણા વખતથી ધાર નથી પાડી, એટલે આખો પુરુષ વર્ગ એ બધી તૈયારી માટે પડાય. એટલો મોટો સાર્થ હતો ને કે એની સાથે આટલું મોટું આક્રમણ કરવું જરૂરી હતું. બધી જગ્યાની અંદરમાં એના માણસો ગોઠવાઈ ગયા, બધી જગ્યાની અંદરમાં વોચ રાખીને, રેખી રાખીને ગોઠવાઈ ગયા. બસ સાર્થ આવે એટલે આપણે એની ઉપર હલ્લો બોલાવવાનો છે. 2 દિવસ પછી આવવાનો છે, આ એમને ખબર પડી ગઈ. હવે આ બાજુ એ સાર્થે શું કર્યું, એને અપશુકન નડ્યા અને કોઈએ સલાહ આપી કે ભાઈ આ 8મીમાંથી નહીં જાઓ, અહીંયા ભયંકર પલ્લીપતિ રહે છે અને તમને અપશુકન પણ થયા છે. તમે એક કામ કરો, બીજા રસ્તેથી ચાલ્યા જાઓ, હું તમને એક બીજો રસ્તો બતાવું છું. આ બાજુ વંચુલના સાગરીતો હાથ ઘસતા બેસી રહ્યા, રાહ જોતા બેસી રહ્યા, આંખોની અંદરમાં અંજન આંજીને બેઠા. 2ના બદલે 4 દિવસ સુધી બેઠા રહ્યા. હવે ભોજન વગેરે લાયા તો ખાલી 2 દિવસનું લાવ્યા, તેમાં 4 દિવસ ખર્ચાઈ ગયા. હવે પેટની અંદરમાં ભયંકર ભૂખ લાગી અને પછી સમાચાર મળ્યા, સાર્થ તો આગળ નીકળી ગયો, સીમાની બહાર નીકળી ગયો અને ઉલટા અને બીજા નવા રસ્તેથી નીકળી ગયો અને આપણે એ ગાળે હાથ ઘસતા રહી ગયા છે. હવે વંચુલ તો રાહ જોઈને બેઠેલો હતો. ભોજન ભાતું બધું પરિપૂર્ણ થઈ ગયું છે. હવે બધાના પેટની અંદરમાં ભૂખ લાગી છે. પલ્લી તો આપણી બહુ દૂર છે. હવે રસોઈ પાણી આપણી પાસે કશું જ નથી. સીધું સામાન, નાસ્તો, ખાધા ખોરાકી જે લાવ્યા હતા બધું ખતમ થઈ ગયું છે. હવે બધા જ નિસ્તેજ ચહેરાવાળા છે. વંચુલ કે તપાસ કરો આજુબાજુની અંદરમાં, કોઈ ફલ ફ્રૂટ મળી જશે, પેટ ભરી લઈશું, પછી આપણે જઈએ આપણી પલ્લી તરફ. એ સાર્થ તો નીકળી ગયો આપણને હાથ તાલી આપીને. એટલે એના માણસો જંગલની અંદરમાં ઘૂમ્યા અને ગાઢ જંગલની અંદરમાં એ લોકોને એવું એક સુગંધી લાલ ચટાક એવું એક વૃક્ષ દેખાયું, સેંકડો વૃક્ષો, એની ઉપર કેટલા ઢગલાબંધ ફળ રહેલા હતા, લાલ કલરના ફળો. બધા જ
કાપડની જોડીની અંદરમાં ભરી અને વંકચુલની પાસે લાવ્યા. કીધું, માલિક, આપણને આ બધા જો ઝાડ મળ્યા છે, કેવા સુંદર મજાના સુગંધી સ્વાદિષ્ટ આનું છે, જો કેવો સરસ લાલ ચટાક છે. હવે જોજો, ભૂખ લાગી છે, કડકડતી ભૂખ લાગી છે, ખાવાનું બધું ખતમ થઈ ગયું છે. પલ્લી સુધી પહોંચતા હજી બીજા 2 દિવસ થવાના છે અને 2 દિવસની ભૂખ છે, હજી બીજા 2 દિવસ ચાલતા થવાના છે. ત્યાં સુધીની અંદરમાં આ ભોજન મળ્યું છે, ચલો ખાઈ લઈએ. પણ ખાનદાની જોજો, આ અર્હતા, લાયકાત, લીધેલો નિયમને પ્રાણના ભોગે જાળવવાનો. નિયમ લેતો નથી અને લઉં છું તો પ્રાણના ભોગે જાળવવાનો. બસ એને કીધું કે ભાઈ, આ ફળ તમે લાવ્યા છો ને, શું નામ? માલિક, ફળનું તો નામ ખબર નથી, પણ જુઓ ને, સરસ સુગંધી છે, લાલ છે, પાકી ગયેલા છે, અમને તો બહુ ભૂખ લાગી છે સાહેબ, ખાઈ લઈએ. વંકચુલ કે ભાઈ, મને મારા ગુરુ ના પાડીને ગયા છે. એટલે કે સાહેબ, તમે વળી કયા ગુરુને કઈ બાધાને? સાહેબ, હવે આપણે બધું ક્યાં બધી બાધા પાડીએ છીએ સાહેબ, ખાઈ લો ને. અત્યારે કશું જ નથી આપણી આજુબાજુમાં, કશું. તમે બીજા સમયે નિયમ પાડજો, આવા સમયે કંઈ નિયમ પરાતો હશે? અત્યારે બધા ભૂખ્યા મર્યા છે સાહેબ, તમે ખાશો પછી અમે ખાઈશું ને. વંકચુલ કે જો, મારે તો નિયમ છે કે અજાણ્યા ફળ નહીં ખાવાના. જે બાધા લીધી છે ને, તો મારે પાડવી છે. આ એની ખાનદાની, આ એની લાયકાત. અને બાધા એને એવા સમયમાં પાડી છે કે જે સમય કટોકટીનો હતો. યાદ રાખજો, કટોકટી અને કસોટી, આ 2 સમયે પાડેલી બાધા એ તમારા માટે 1000 લાખ અસંખ્ય ગણું ફળ બની જાય છે. સામાન્યથી બાધા પાડો ને, એમાં કંઈ મોટી વાત નથી, પણ આવી કટોકટી હોય, પેટમાં ભયંકર ભૂખ લાગી છે, ઓર ખાવાનો કોઈ ઓપ્શન જ નથી, આ જ વસ્તુ ખાવાની આખરી સામે પડેલી છે. એક વખત તો મન લલચાઈ જાય, ચલો ને ભાઈ નિયમ તોડી દઈએ. પછી ગુરુ ભગવાન પાસે જઈને બાધા પ્રાયશ્ચિત લઈ લઈશું કે સાહેબ, મારે નિયમ તોડવો પડ્યો, શું કરું સાહેબ? હવે સાહેબ આવું હતું તેમ હતું, ને આવીને બધી રજૂઆત કરો. વંકચુલ કે તમે ખાઓ, હું નહીં ખાઉં. સેવકોએ આગ્રહ કર્યો કે સાહેબ, તમે ના ખાવ તો અમારે કેવી રીતે ખવાય? નહીં ભાઈ, હું નહીં ખાઉં. મેં બાધા લીધી છે એટલે નિયમ એટલે નિયમ, એમાં શું ફરક પડે છે? 2 દિવસ પછી ખાઈશ. તમે ખાઈ લો ને, હું તમને ક્યાં ના પાડું છું. તમે આરામથી ખાઈ લો, મારી તમને છૂટ છે. હવે પોતાનો સરદાર માલિકે હા પાડી એટલે એના બધા જ સાગરીતો, પલ્લીપતિના બધા જ પુરુષો તૂટી પડ્યા. એટલા બધા પ્રમાણની અંદરમાં ફળ આવ્યા હતા. સુગંધી પણ દેખાય, સ્વાદિષ્ટ પણ દેખાય, એકદમ પક્વ ફળ, પાકેલા ફળ. ખાધે જ ગયા. પણ એ લોકોને ખબર નથી કે આ જે લાલ પ્રકારના જે ફળ હતા ને, એનું નામ હતું કિંપાક ફળ. દેખાવમાં મધુરા, દેખાવની અંદરમાં સ્વાદિષ્ટ, એટલું લાલ ચટક કલર હોય એનો, ટમેટા કરતાં પણ વધારે સુંદર દેખાય. ખાતી વખતે પણ ખબર ના પડે. પણ આ પેટની અંદરમાં ગયા પછી એવું ટોક્સિન બહાર કાઢે કે માણસને ખતમ કરી નાખે. એટલે શાસ્ત્રોની અંદરમાં જ્યારે વિષયોને ઉપમા આપી છે ને, ત્યારે એને ઉપમા આપી છે કિંપાક ફળ જેવી. જો આ બધા બહારના વિષયો, સૌંદર્ય, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ બધું બહારથી કેટલું બધું આપણને સરસ દેખાય, કેટલું બધું ગમે, કેટલા બધા સુંદર દેખાય, એનો આપણને અનુભવ કેટલો સારો થાય. પણ એ પાછળથી કિંપાક ફળની જેમ તમારા શરીરમાં ભયંકર ઝેર પસરાવી. હવે આ લોકોએ પેટ ભરીને ફળ ખાધા, આખી રાતના જાગ્યા હતા. એટલે બધા જ માણસો સૂઈ ગયા. વંકચુલ પણ ભૂખ્યો તરસ્યો સૂઈ ગયો, પાણી પી લીધું અને સૂઈ ગયો. યાદ રાખજો, નિયમ પાળવાની એની મજબૂતાઈ કેવી છે, કેવી વફાદારી છે. બસ આ જ ધર્મની યોગ્યતા છે. ભલે નાનો ધર્મ છે, નાનો મોટો ધર્મ નથી જોવાનો. તમે ધર્મને છે ને, એક વાત યાદ રાખજો, વિશિષ્ટ ધર્મ કરવો એ અલગ છે અને ધર્મને વિશિષ્ટ બનાવવું એ અલગ છે. બહુધા આપણને છે ને વિશિષ્ટ ધર્મની અંદરમાં બહુ આકર્ષણ હોય. 28 કરતાં 15 ઉપવાસ, 15 ઉપવાસ કરતાં માસક સમણ કરતાં સિદ્ધિ તપ, શેની તપ, ઉપરના તપો ઉપર આપણને બહુ આકર્ષણ થાય. વિશિષ્ટ ધર્મ કરવો જ આ કોઈ જરૂરી નથી. અને એ જ કરવાથી તમને મોક્ષ મળશે કે સર્વ કર્મનો ક્ષય થશે, એવું કોઈ જરૂરી નથી. તમે જે પણ ધર્મ કરો છો એને વિશિષ્ટ બનાવી લો. આવું વફાદારી, આવું ચુસ્ત પાલન, આવા નીતિ નિયમનું સંપૂર્ણ પાલન, જે પણ લીધું છે એને પ્રાણના ભોગે, જાનના ભોગે. કસોટી તો આવે, પરીક્ષા તો આવવાની, કટોકટી તો સર્જાવાની, તો જ નિયમ પાડ્યો ખર્યો કહેવાય. કટોકટીના અને કસોટીના સમયની અંદરમાં ડ્રાઈવર એમ કે મારાથી ગાડીનો કાબુ નહીં રહે, તો પછી તમને ડ્રાઈવર તરીકે રાખ્યા કેમ? કટોકટીમાં તમારે એમને બચાવવાના છે. તો નીતિ નિયમને જો આપણે કટોકટીમાં છોડી દઈશું ને, તો પછી નિયમ લો કે ન લો કોઈ ફરક નથી. બધું સારું હોય, બધું સારું નવરું હોય, સબ કુછ બઢિયા ચલતા હો, ગુડ ગોઈંગ હોતા હૈ. અને એ સમયની અંદરમાં તમે નિયમનું પાલન કરો ને,
એમાં કંઈ મોટી વાત નથી. નિયમ ત્યારે પાડી બતાવો કે જ્યારે ભયંકર કટોકટી સર્જાઈ હોય, અને એ કટોકટી સર્જાઈ હતી, પેટમાં ભૂખ લાગી છે, બાકી બધું સહન કરવું સહેલું, પણ પેટની ભૂખ કેવી રીતે સહન કરવી? અને વંચુલે તો ન ખાધું, એના બધા સાગરીતોએ ખાધું, પેટ ભરીને ખાધું, આકંઠ. અને એટલા બધા મીઠા હતા ને કે 2ના ભૂખ હતી તો 4 ખાધા, 4ની ભૂખ હતી તો 8 ખાધા. હવે આ લોકો સૂઈ ગયા. કિંપાક ફલે પોતાનો પરચો બતાવવાનો શરૂ કર્યો. એના આખા શરીરની અંદરમાં ઝેર પસરી પડ્યું. સૂતા છે, અને સૂતા જ બધા સાગરીતો મોતને શરણે પહોંચી ગયા. વંચુને કે બધા સૂતા છે, થાક્યા પાક્યા છે, સવાર પડશે એટલે ઉઠાડીશ. આખી રાત સૂતા રહ્યા. સવાર પડી, થોડુંક અજવાળું થયું એટલે વંચુલ કે ઉઠો, હવે આપણે જવું પડશે આપણી પલ્લીની અંદરમાં. સાર્થ તો ચાલી ગયો, કંઈક હવે આપણે બીજી તપાસ કરશું અને બીજો કંઈ સાર્થ ઉપર લૂંટફાટ કરીશું. ચલો ઊભા થાવ. એકને ઉઠાડ્યા, બીજાને ઉઠાડ્યા. આટલી બધી ગાઢ નીંદમાં છે, ઉઠતા કેમ નથી? ઉઠો, ઢંઢોર્યા, બહુ ઢંઢોર્યા. દર વખતે તો એક આમ અવાજ કરે ને બધા ઉઠી જાય, કારણ કે જંગલમાં રહેવાના માણસો ગમે તારે સાવધાન રહેવું પડે. વંચુલ વિચાર કરે કે એક અવાજના અડધા શબ્દની અંદરમાં ઉઠી જનારા મારા સાગરીતો આજે આટલું બધું કહું છું ને ઉઠતા નથી. ઢંઢોર્યા, હલાવ્યા, બે ઊભા કર્યા, ધડ થઈને નીચે પડ્યા ને એટલે વંચુલને લાગ્યું કે દારમાં કારું છે. ને તપાસ કરી, આંખ ખોલી, આંખો ઉપર ચડી ગયેલી. શ્વાસ તપાસ્યા, બંધ. છાતી ઉપર હાથ મૂક્યો, હૃદય બંધ. શરીર ઠંડુ ગાર. એટલે વંચુલ ચોક્યો, શું થયું આ બધાને? પછી ધીરે ધીરે ખબર પડી કે એક નહીં, બધા જ માણસો એક સાથે મરી ગયા છે. ત્યારે વંચુલને થયું ચોક્કસ આ જે ખાધાના ફળ ખાધા છે ને, કોઈ ઝેરી ફળ હાથમાં આવી ગયું છે. આ જંગલોની અંદરમાં આવા ઝેરી ફળ ઉગેલા હોય, અને આ ઝેરવાળા શું કરે ખબર છે? બહારથી લલચાવવા માટે એ લોકોને પણ, વનસ્પતિને પણ જીવવું છે, એ લોકો લલચાવવા માટે બહારથી પોતાનું સ્વરૂપ સુંદર ધારણ કરે, એવી સુગંધ છોડે કે જેના કારણથી લોકો આકર્ષાય, અને આકર્ષાઈને આવે અને પ્રાણ પંખેરું ચાલ્યું જાય. અને વંચુલ ચોક્યો, અરે મેં પણ ખાધું હોત તો હું પણ મરી ગયો હોત, મારી પણ જિંદગી ખતમ થઈ ગઈ હોત. બધા સાગરીતોના મોતનો તો ખોફ છે, મોતનું દુઃખ તો છે. આ વફાદાર સાથીઓ વર્ષો સુધી મારી સાથે પડખે પડખા મિલાવીને કામ કર્યું, અને બધા એક સાથે રવાના થઈ ગયા. રડવું તો ખૂબ આવ્યું. હવે એ ઉપકારી ગુરુ ભગવંત યાદ આવ્યા. ધન્ય હોજો એ ગુરુ ભગવંતને, મને બચાવી લીધો. એ ગુરુએ મારી ઉપર કેટલો બધો ઉપકાર કર્યો. મેં તો એમને સાચવ્યા પણ નથી, મેં તો એમની કોઈ સેવા ભક્તિ પણ નથી કરી, મેં તો એમને 4 મહિના ભોજન પાણી માટે પણ નથી પૂછ્યું, છતાં પણ જતા જતા આટલી બધી કરુણા કરીને ગયા મારી ઉપર. મેં તો એમની કંઈ સેવા ચાકરી કરી નથી, મેં તો એમના માટે એવું કંઈ કર્યું નથી, અને છતાં પણ મારી ઉપર આટલી બધી કૃપા વરસાવી. રીસર આંખમાંથી આંસુ સરી પડે છે, અને અનામી આચાર્ય ભગવંતને લરીને વંદન કરે, સાહેબ મારો જાન બચાવ્યો, સાહેબ મારી જિંદગી બચાવી દીધી. બધા જ સાગરીતોની લાશને એક જગ્યાએ મૂકી ગોઠવી. આ બધાના અગ્નિ સંસ્કાર તો કરવા પડશે, પહેલાં પલ્લીની અંદરમાં જવું પડશે. બધાના શસ્ત્રો અસ્ત્રો ભેગા કર્યા, ખાડાની અંદરમાં દાટ્યા. બધા જ માણસોના શવને એક જગ્યાએ મૂક્યા, ઉપર કપડાથી ઢાંક્યા, અને સીધો દોડીને પોતાના પલ્લી તરફ જાય છે. આ સુધીની અંદરમાં એકલો ક્યારેય ફર્યો નથી. એક તરફ ધરેની અંદરમાં પારાવાર દુઃખ છે, પારાવાર શોક છે, અને એક તરફ એ મુનિ ભગવંત તરફનો અહોભાવ કે મારી જિંદગી બચાવી નાખી. મને આ નિયમ આપવાની શું જરૂર હતી મહાત્માએ કે અજાણ્યું ફલ નહીં ખાવાનું? ખાધું હોત તો મારી પણ જિંદગી થાત. નાનકડા ધર્મની આવી તાકાત છે. આ એક નાનકડા અભિગ્રહનું આટલું મોટું પરિણામ જોવા માટે મળે છે. હૃદય દ્વિધા અનુભવે છે. એક તરફ ખુશ છે, એક તરફ પારવાર દુઃખ છે. પોતાની પલ્લી તરફ ભાગીને પહોંચે છે. પહોંચતા રાત્રિ પડી ગઈ. આખી પલ્લીની અંદરમાં સોપો પડેલો છે, કારણ કે બધા પુરુષો અહીંયા જ હતા, ખાલી માત્ર સ્ત્રી વર્ગ હતો. એટલે ગુપચુપ હવે પલ્લીની અંદરમાં જવાનું છે. શોક છે. દર વખતે તો આવું જ્યારે જીતીને આવે, દર વખતે આવી લૂંટફાટ મનાવીને આવે, એમાં સાથે ઢેર સારો સામાન હોય, કેટલા ઘોડાઓ ઉપર સામાન લાદ્યો હોય, મણી માણેક મોક્તી મુક્તો વસ્ત્રો કપડાં ગુલામ આ બધું લઈને આવેલા હોય. આ વખતે બિલકુલ એકલો છે. સાગરીતો એક પણ નથી. ચૂપચાપ પલ્લીની અંદરમાં પ્રવેશ્યો. બધા સૂઈ ગયા હતા. પોતાના ઘર તરફ જાય છે. પલ્લીમાં જે પોતાનું મોટું મકાન છે એની અંદરમાં એન્ટ્રી કરે છે. કોને કહે? શોક છે, દુઃખ છે. કેવી રીતે સવારે બધાને કહેશે
કે ભાઈ કોઈનો પતિ, કોઈનો ભાઈ, કોઈના પપ્પા ગુજરી ગયા છે અને હું એકલો બચી ગયો છું. કેવી રીતે લોકોને આ સમાચાર આપીશ? ભર રાતના સમયની અંદરમાં જ્યારે પોતાના ઘરમાં પહોંચે છે, ઘરનો જ્યારે દરવાજો ખોલે છે, ટમટમતા દીવાના પ્રકાશની અંદરમાં જોયું અને વંચુલનો ભયંકર ક્રોધ ફાટ્યો, જ્વાલામુખી ફાટ્યો ક્રોધનો. એક તો દુઃખ તો હતું જ, આ સેવકો એના સાગરીતો મરી ગયા એનું દુઃખ તો હતું, અને એમાં એને ઘરની અંદરમાં જોયું આટલું ભયંકર દ્રશ્ય. મારા ઘરની અંદરમાં આવી બેવફાઈ. જોયું પોતાની પત્ની એક પર પુરુષની સાથે પલંગ ઉપર સૂતેલી છે. પુરુષના વેશની અંદરમાં કોઈ સૂતો છે અને એની બાજુની અંદરમાં મારી પત્ની સૂતી છે. અને એટલો ભયંકર એને કાર ચડ્યો, એટલો ભયંકર ગુસ્સો ચડ્યો કે મારી નાખું બંને જણાને. હવે ભૂલી ગયો કે એના સાગરીતો મરી ગયા છે, એના સાગરીતોની બધી વિધિ પતાવવાની છે, લોકોને સમાચાર આપવાના છે. કાર એવો ચડ્યો, ક્રોધ એવો ચડ્યો છે. કસાઈ ચીજ એવી છે કે જ્યારે એનો આવેશ ચડે છે ને પછી માણસ કાબૂની અંદરમાં રહેતો નથી. અને એક તરફ મહાત્મા તરફનો અહોભાવ ચાલી ગયો, પોતાના આટલા બધા માણસો મરી ગયા છે એ બધી વાત વિસરી ગયો અને સીધો જ ભયંકર રીતે ક્રોધ ચડ્યો છે. તલવાર તાણી દીવાના પ્રકાશની અંદરમાં સ્પષ્ટ દેખાય છે કે પોતાની પત્ની એક પર પુરુષની સાથે સૂતેલી છે. પુરુષ ઉલટો સૂતો છે, પત્નીની બાજુની અંદરમાં સૂતી છે, એકબીજાનો હાથની અંદરમાં છે. આ બેવફાઈ કરી મારી પાછળ ક્યારથી આવું કરતી હશે? કેટલા વખતથી કરતી હશે? બંને જણાને યમસદન પહોંચાડી દો, એક ઝાટકો મારું અને બંનેનું ગળું અલગ. નથી જોઈતી આવી પત્ની. આ પર પુરુષને પણ ખતમ કરી નાખું. મારા ઘરની અંદરમાં આવીને આવું કર્યું, એને વંચુલના ઘરની અંદરમાં આવું કરેલું છે. હવે તમે વિચારો, ગુંડો છે જેને મારવું અને મારવામાં કોઈને ફરક નથી પડતો. આ સુધીની અંદરમાં હજારો વર્ષથીને ભોગવનારો આ પુરુષ આજે પોતાની પત્નીની બેવફાઈથી ગુસ્સે ભરાયો છે અને તલવાર લીધી. એક ઝાટકાની અંદરમાં બંનેનું ડોકું કાપવા જાય છે ને ત્યાં વળી પાછું એનું અંતકરણ એને કહે છે કે દોસ્ત, એક નિયમ પાર્યો, ફાયદો થયો, આ બીજો નિયમ પણ તારે પારવાનો. 7 ડગલા પાછળ જા, 8 ડગલા પાછળ જા. 8 ડગલા તને ગુરુએ નિયમ શું આપ્યો છે? તને મારવાની છૂટ, હિંસા કરવાની છૂટ, કોઈ પણ વ્યક્તિ હોય કે જાનવર હોય. 8 ડગલા મારતી વખતે પાછળ જવાનું અને પછી હુમલો કરવાનો. હવે એક નિયમના તો ચમત્કાર જોયેલા હતા. હવે તમે જોજો, આટલા ભયંકર ક્રોધની કટોકટીમાં પણ એને નિયમ યાદ આવે છે. આ એની લાયકાત છે. આ જગ્યાએ આપણે હોઈએ, આપણને આવો નિયમ યાદ આવે, અને યાદ આવે તો આપણે શું વિચારીએ? હવે અત્યારે કોઈ નિયમ બીમની વાત નહીં, અત્યારે જે કરવું એ કરવું પડે. પછી બધું અવસરે બધું કરી લેવાનું. બહારગામ ફરવા જાય, આમ રાત્રિ ભોજન ન કરે પણ બહારગામ ફરવા જાય તો કરવાનું. આમ રાત્રિ ભોજન ઘરમાં ન કરે પણ લગ્નમાં જવું હોય તો કરવાનું. કેટલી બધી અનુકૂળતા ધર્મના ક્ષેત્રમાં ફ્લેક્સિબિલિટી આપણે ઊભી કરી દીધી. આજે એવી કન્યાઓ છે, એવા પુત્રો છે, સુપુત્રો છે કે જે લોકોએ જિંદગીભર માટે રાત્રિ ભોજન, હોટલમાં નહીં જવાનું, કંદમૂળ નહીં ખાવાના નિયમ લીધા છે. હવે એવા લોકોને દીકરા દીકરીઓ મળવા મુશ્કેલ પડ્યા છે, મળતા જ નથી. બધાને મોજશોખ કરવા છે, અમન ચમન કરવા છે, જિંદગીના જલસો ઉઠાવો છે. એક જિંદગીની અંદરમાં 100 જિંદગી જીવી લેવી છે. એટલે એવી કન્યા કે એવા છોકરાઓ કહે ને કે ભાઈ અમે તો નથી ખાતા. શું નથી ખાતા? કેમ નહીં ખાવાનું? એમાં શું મોટી વાત છે? અમે તો ખાઈએ છીએ. એટલે એવી કેટલી છોકરીઓ આજે કુંવારી બેઠી છે, કેટલા છોકરાઓ લગ્ન વગર બેઠા છે કે જે લોકો માત્ર ધર્મિષ્ઠ પાત્ર પસંદ કરે છે. અને આ દુનિયામાં બધા જ પ્રકારના પાત્રો છે, ધર્મિષ્ઠ પાત્રો છે, પણ એકબીજાને કોન્ટેક્ટ કરવાની એના વચમાં લિંક નથી, માટે એ લોકો અટકી પડે છે. હવે પોતાની પત્નીને પરાયા પુરુષ સાથે સૂતેલો જોઈ એટલે કાર તો ભયંકર ચડ્યો. તલવાર ખેંચી છે, યમરાજાની જીભ જેવી તલવાર છે. એક ઝાટકાની અંદરમાં બંનેનું ગળું અલગ થઈ જવાનું. કુશલ છે, મારવાની અંદરમાં કુશલ છે. હાથીના ડોકા કાપ્યા છે આ માણસ એક તલવારના ઝાટકે. તો માણસના ડોકા કાપવામાં શું મોટી વાત છે? જો આ ગુરુએ નિયમ ન આપ્યો હોત ને એટલી ભયંકર હોનારત સર્જાવાની હતી. પરંતુ 8 ડગલા પાછળ ગયો. 1, 2, 3, 8 અને 8 ડગલા જઈને જ્યાં તલવાર ઉગામે છે ને, પાછળ ઉગામેલી તલવાર છે, હાથમાં જાય છે અને જોશથી ઝાટકો મારવા જ્યાં જાય છે ત્યાં શું થયું? અભરાઈ ઉપર તપેલી હતી. એ તપેલીને તલવાર ટકરાઈ. હવે એ તલવાર ટકરાઈને એટલે તપેલી ખડિંગ કરતી નીચે પડી.
રાતનો નીરવ શાંતિનો સમય અને તલવાર સાથે ભડકાઈને તપેલી જોશથી નીચે પડીને એટલે વંચુલ તો ચોંક્યો, પણ પલંગ ઉપર એની પત્ની અને એની બાજુમાં જે પુરુષ સૂતેલો હતો ને એને પણ કીધું, હે મારા વંચુલભાઈ, હે મારા વંચુલભાઈ, બચાવો. અને વંચુલના હાથમાંથી તલવાર પડી ગઈ. બેન તું છે? પુષ્પચૂલા તું છે? હા ભાઈ હું છું. શું મોટી વાત છે? કેમ આમ ચોકી ચોકીને જોવે છે? શું છે એમાં ભાઈ? શું છે આ બધું? કેમ તારો ચહેરો આટલો ઉતરી કેમ ગયો? કેમ ડરી ગયો આટલો બધો? તલવાર તારા હાથમાંથી કેમ પડી ગયા? અને ઘરમાં તલવાર તાણીને કેમ ઊભો છે? કોણ ચોર આવ્યો છે? કોને મારવો છે તારે? હજી એની પત્ની કે એની બેનને ખબર નથી કે શું ઘટનાક્રમ સર્જાઈ ગયો છે. અને જ્યાં એને પોતાની બહેનનો અવાજ, પોતાની બહેનને જાણી, ચિત્તો જ પોતાની બહેનને ભાજી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડે છે. સાગરી તો મરી ગયા એનું તો દુઃખ છે જ, અને આ બાજુ પોતાની બહેન પોતાના હાથે હલાલ થઈ જાત, જે પોતાની બહેન પોતાના પ્રેમ ખાતર રાજના બધા સુખ છોડીને આવી છે. એને એની બહેનને કીધું, તું બેન તું રહી જા ને, તું શું કામ મારી સાથે પાછળ ફરે છે? નહીં ભાઈ તું છે ત્યાં મારે આવવાનું. અને મમ્મી પપ્પાએ પણ કીધું, બેટા એ તો અનાડી છે, નપાવટ છે, તું શું કામ જાય છે એની પાછળ પાછળ? તું રહી જાય, તું તો ડાહી દીકરી છે. નહીં, મને ભાઈ વગર નહીં ચાલે, મારે ભાઈની સાથે જવું પડશે. અને મારા ખાતર જેને રાજકીય સુખો છોડ્યા, મારા ખાતર જેને રાજમહેલ છોડ્યો, મારા ખાતર જેને રાજકીય સુખોને છોડ્યા છે, એને હું મારવા તૈયાર થયો તો તાર તાર રડે છે પોતાની બહેનને ભાજીને. પત્ની પણ આશ્ચર્ય પામે છે કે શું થયું? કેમ બહેનને ભેટીને આટલો બધો રડે છે? આજે આ વંચુલ આટલો ઢીલો કેમ? આ એક સિંહ આજે આટલો બધો ઢીલો? એની આંખમાં આંસુ. અને બેન અલગ પાડે છે, ભાઈ બોલતો ખરો, શું છે? બસ ધુસકે ને ધુસકે રડે છે. બેન બચી ગયો, મેં તને મારી નાખી હોત, મને માફ કર. તારા જેવી બહેનને હું મારી નાખત, હું પોતે મરી જાત, મારી જિંદગીમાં મરવાનું આવત. ધન્ય હોજો એ ગુરુ ભગવાનનું. કંઈનું કંઈ બોલ્યા કરે વંચુલ, બોલે જાય રડે જાય, બોલે જાય રડે જાય. બેનને કંઈ સમજાતું નથી. ઘડી બે ઘડી વીતી, વંચુલ શાંત થયો એટલે પ્રશ્ન ઉપર પ્રશ્નો. કેમ એકલો છે? સાગરી તો ક્યાં ગયા? કેમ આવડે તમે રાતના આવ્યા? કેમ દિવસે પ્રવેશ નથી? દર વખતે મેં તમારી આરતી ઉતારી, ભવ્ય પ્રવેશ કરાવીએ, તમારી લૂંટનો માલ આખો ચોકમાં મૂકીએ, બધાને બાંટો, બધાને કે જેને જોઈએ લઈ જાઓ, હાથી ઘોડા હીરા માણેક મોતી વસ્ત્રો કપડાં. કેમ આ બધું આજે શાંત છે? તું એકલો કેમ? બાકી બધા ક્યાં ગયા? લાઈન પ્રશ્નો. અને તું આવો રડે છે કેમ? તું તલવાર તણીને કેમ ઊભો? તલવાર પડી કેમ? આ ઉપરથી વાસણ કેવી રીતે પડ્યું? એમાં વંચુલ પૂછે છે કે તું પુરુષના વેશમાં કેવી રીતે? ત્યારે પુષ્પચૂલા કહે છે કે ભાઈ તમે લોકો બધા જ નીકળી ગયા હતા, તમને આવતા વાર લાગી. એમાં જંગલમાંથી એક નાટક કંપની પસાર થતી હતી. નાટક કંપની આપણી પલ્લી જોઈને અંદરમાં આવ્યા અને પૂછ્યું, ભાઈ કોઈ પુરુષ વર્ગ છે? અમારે અમારું નાટક બતાવવું છે. અમને એમ લાગ્યું કોઈ રાજાના ચડ પુરુષો લાગે છે. જો હું એમ કહું ને કે અહીંયા કોઈ પુરુષો નથી, વંચુલ નથી, તો કદાચ એ લોકો રાજાને જઈને સમાચાર આપ્યો તો આ પલ્લીને ખતમ કરી શકે. એટલે મેં એમ કીધું, હું છું ને વંચુલ, હું વંચુલ છું, બોલો. અને મેં તારા કપડાં પહેરી લીધા, તારો માથા ઉપરનો મુગટ પહેરી લીધો, ફેટો પહેરી લીધો અને પુરુષ વેશ રચ્યો. એમાં એ લોકોનું આખી રાત નાટક ચાલ્યું. એમાં એવા થાક્યા હતા ને કપડાં બદલવાનું ભાનપાન ન રહ્યું, સીધા પલંગ ઉપર આવીને સૂઈ ગયા. એટલા માટે મેં પુરુષ વેશ પહેરેલો. અચ્છા, બહુ આભાર માનું છું. ઘૂંટણીએ નીચે પડે છે અને જે દિશામાં ગુરુ ભગવંતે વિહાર કર્યો હતો એ દિશાની અંદરમાં માથું નમાવી વળી પાછો આંખમાંથી આંસુ સાથે કહે છે, ગુરુદેવ મારી જિંદગી આપે બીજી વખત બચાવી. કેવી રીતે આપનો ઉપકાર માનું? આપના ઉપકારનો બદલો હું કેવી રીતે વારીશ? ગુરુદેવ આપે મારી જિંદગી બીજી વાર બચાવી. આપ મારા પ્રાણના રક્ષક છો. આપે આ મને બાધા નથી આપી, મારી જિંદગી બચાવી છે. વંચુલની બેન પુષ્પચૂલા, આ બાજુ એની પત્ની. હવે તો ધીરે ધીરે બધા ભેગા થવા માંડ્યા. આખી પલ્લીની સ્ત્રી વર્ગ હાજર થઈ ગયો. વંચુલને ઢીલો, આવો તૂટેલો, આવો હતાશ, ચહેરા ઉપરનું નૂર ઉડી ગયેલું. કંઈ માની ન શકે કે આપણો આ વંચુલ રાજા છે. સિંહની અદાથી ફરનારો, વન હસ્તીની જેમ મસ્તીની અંદરમાં ફરનારો આજે આ વંચુલ આટલો બધો ઢીલો. એટલે બધા પૂછે છે કે ક્યાં છે બધા પુરુષો? શું એ લોકો ચોરી કરવા ગયા? તમે કેમ અહીં આવી ગયા? તમારા વગર શું કરશે એ લોકો? તમે હશો તે લોકો બચવાના છે, તમે અહીંયા ક્યાંથી? પત્ની પૂછે છે, બહેન પૂછે છે, સ્ત્રી વર્ગ પૂછે છે. પણ વંચુલ કે જવાબ શું આપું? શું કયા મોડે જવાબ આપું? અને વંચુલ વિચારે છે કે શું કહું, કેવી રીતે કહું, આ ઘટનાક્રમ બધો કેવી રીતે વર્ણવું? બસ એના હૃદયની અંદરમાં આંધી ચડી છે. અજાણ્યું ફલ ખાતા ગુરુદેવે બચાવ્યો, પ્રાણ બચી ગયો
અને આ 7 ડગલા પાછળ જઈને મને તલવારનો વાર કરવાનું કીધું. ગુરુદેવ, આપને ખબર કેવી રીતે પડી કે મારા જીવનમાં આવું થવાનું છે? હું આપને જાણી ન શક્યો, હું આપને સમજી ન શક્યો. 4 મહિના આપ મારી પલ્લીની અંદરમાં રહ્યા અને હું આપની સામે પણ જોવા ન આવ્યો, છતાં પણ આપે મારા પ્રાણ સંકટ બન્યા, મારા પ્રાણને બચાવનારા મળ્યા. આંખમાંથી આંસુ નીકળતા જાય છે, આભાર માનતો જાય છે. આખો પલ્લીનો સ્ત્રી વર્ગ સ્તબ્ધ છે, એક પણ પુરુષ વર્ગ નથી. બાળકો છે, કિશોરો છે અને સ્ત્રીઓ છે. હવે વંચુલ કેવી રીતે બતાવે કે શું થયું છે, શું કહે છે વંચુલ અને કેવી રીતે કહે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. અદ્ભુત આ સંવેગ રંગશાલા ગ્રંથ છે. હજી પણ લોકોને જોડો પ્રવચનોની અંદરમાં, કે આવા સંવેગ રંગથી ભરેલા પ્રવચનો સાંભળો તો હૃદયની અંદરમાં કંઈક પરિવર્તન આવે અને આરાધના કરવાની શું યોગ્યતા આપણા જીવનમાં હોય, કેવા પ્રકારની યોગ્યતા આપણા જીવનની અંદરમાં છે આરાધના માટેની, એની અદ્ભુત વાતો આ ગ્રંથની અંદરમાં બતાવવાની અંદરમાં આવી છે. તો ખાસ તમારા સગા સંબંધી, રિશ્તેદારો, મહેમાનો, દેશ વિદેશ દુનિયામાં કાંઈ પણ જગ્યાએ રહેતા હોય એને આ પ્રવચનમાં જોડી શકાય. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.